गाय भैंस राखीने શું કરીએ સાહેબ? કેમ? પાણી નહીં, કોઈને કશું નહીં. આટલે દૂર ક્યાં પાણી પીયારવા જઈએ અમે? કોઈ પાણી પીયારવા દે કે ન પીયારવા દે? પાછો તીહો લઈને આવીએ. અમારે પીવાના પાણીની ભયંકર મુશ્કેલી છે બેન. નાહવા, કપડાં ધોવા અને અમારી પાસે ઢોરમાં તો માત્ર 2 બળદો જ છે. અમે આ ખેતી જે કરીએ ને એના માટે રાખવા પડે. ટ્રેક્ટર અમને લાવવું પોસાય નહીં, પણ એ બળદને પાણી પીવડાવવામાં પણ અમને ખૂબ મુશ્કેલી થાય. અમારી પાસે પાણી નથી. આવી વાત ખેડવા ગામ છે સાબરકાંઠાના, ખેડબ્રહ્માનું. એના એક ફળિયાના લોકોએ કીધું અને અમારા અમેરિકામાં રહે છે કમલેશભાઈ રાવલ અને એમના પત્ની, એ બંને જણાએ કીધું કે અમે આ પરિવારોને એક બોરવેલ એટલે હેન્ડપંપ થાય અને એમને પીવાનું પાણી મળે એ માટે મદદ કરીશું. ને એમની મદદથી આજે અમે ખાતમુહૂર્ત કર્યું અને 2 દિવસમાં અહીંયા પેલી ચરખી આવી અને પછી પાણીનું કામ શરૂ થશે. અત્યારે એક બીજા ગામમાં ચરખી ચાલી રહી છે અમારી બહેડિયામાં, એટલે આજના દિવસે એ મુહૂર્ત એટલે ચરખીનું કામ ન થયું, પણ 2 દિવસમાં અહીંયાથી થશે. પણ આવી મુશ્કેલી અને અહીં રોજગારીની સખત અભાવ, તકો પણ એટલી બધી નહીં. પશુપાલન નાનકડી જમીન છે, આ નાનકડી જમીનમાં એ જો ગાયો ભેંસો રાખે તો એમની આવક ઘણી વધી શકે, પણ તકલીફ એ છે કે પાણી નથી, એટલે ગાય ભેંસ રાખવાનું પણ એ કરી ના શકે. એટલે એમને કીધું કે રાખો તો કે એની વાત ક્યાં કરો છો, અમારા પૂરતું થઈ જાય તોય ઘણું. કેમ બળદ રાખ્યા છે? ગાય ભેંસ રાખીને શું કરીએ સાહેબ? કેમ? પાણી નહીં, કોઈને કશું નહીં. આટલે દૂર ક્યાં પાણી પીયારવા જઈએ અમે? કોઈ પાણી પીયારવા દે કે ન પીયારવા દે? પાછો તીહો લઈને આવીએ. પણ આ હેન્ડપંપ થશે એમાં માણસો તો પાણી પીશે, પણ સાથે સાથે એમના જાનવરોને પણ પાણી પીવાનું થશે. આપણા ધર્મમાં કહે છે કે સૌથી પુણ્યકારી કાર્ય કયું, તો કહે છે જળનું કાર્ય જે છે સૌથી પુણ્યકારી. બોરવેલ બનાવવામાં બહુ જાજો ખર્ચો નથી થતો, લગભગ 1.5-2 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે, પણ આ 2 લાખ રૂપિયામાં કેટલા બધા જીવોને પાણી મળે છે. તમે સૌ જેમ સંજયભાઈ અગ્રાવાત આવ્યા, કમલેશભાઈ રાવલ અમારી સાથે આવ્યા, આ રીતે એક કુમુદબેન અને એમની આખી ટીમ અમારી સાથે આવીને આ વિસ્તારમાં અમે 3 બોરવેલ કર્યા. હજી 50 બોરવેલ અહીંયા આમ તો બહુ જ બધી જરૂર છે, પણ તમે સૌ જો આમાં જોડાઓ તો આપણે આવા અનેક પરિવારોને પાણીનું સુખ કરી આપી શકીએ. ઘણા કહેશે કે સરકારને કરવાનું, સરકારને જે કરવું એ કરે, આપણાથી થતું આપણે કરીએ તો એ ઘણું. તો સૌ સાથે જોડાવો એવી વિનંતી પણ.